જિલ્લા પંચાયતની પડતર જમીન પર હરિયાળી કતારગામના ડભોલી ખાતે 22,000થી વધુ વૃક્ષોના વાવેતરથી હરિત વનનું નિર્માણ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે આજે હરિત વનનું લોકાર્પણ કરાયું છે। પર્યાવરણ રક્ષણના ઉદ્દેશ્ય સાથે કતારગામના ડભોલી 4 રસ્તા પાસે જિલ્લા પંચાયતની પડતર જમીન પર જિલ્લા પંચાયત પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તથા કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત પ્રયાસોથી હરિત વનનું નિર્માણ કરાયું છે। એક પેડ માં કે નામ પહેલ હેઠળ 22,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરી ઊભા કરાયેલા હરિત વનનું લોકાર્પણ તારીખ 31 મે સવારે 10:30 કલાકે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરાશે। ડભોલી 4 રસ્તા પર આવેલા સ્વામિનારાયણ મંદિરની પાછળ નિર્મિત હરિત વન હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારી રહ્યું છે, જેથી આસપાસના લોકો શુદ્ધ હવા અને સ્વસ્થ વાતાવરણમાં શ્વાસ લઈ શકશે। અગાઉ અહીં જિલ્લા પંચાયતની પડતર જમીન પર પહેલા કચરો ફેંકાતો હતો, તે જમીન હવે ગ્રીન બેલ્ટમાં ફેરવાઈ છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં કચરાની દુર્ગંધ અને ગંદકી દૂર થઈ છે। આ પ્રસંગે સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય શ્રી વિનોદભાઈ મોરડિયા, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન શ્રી આર.બી. બારડ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ, પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ શ્રી કમલ વિજય તુલસિયાન, SGTPAના પ્રમુખ શ્રી જીતેન્દ્ર વખારિયા સહિત આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહેશે।